બાબરમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે ટિપ્પણી કરતા હોય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી। જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી બાબર રઘુવંશી લોહાણા સમાજ સહિત સનાતન ધર્મના જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરવામાં આવી। સ્ટાર ન્યૂઝ 7 બાબર। બોલો જલારામ બાપાની જય, વીરભાઈ માત કી જય। તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું, એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું। આ બાબત ખરેખર નિંદનીય છે। જલારામ બાપાનું સદાવ્રત 205 વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું। આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે। અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે, જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આજે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે, તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળે એવી અમારી સૌની લાગણી અને માગણી છે। એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે। બોલો।